હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે જે કુકિંગ તેલ આપણે કે કુકિંગ ઓઇલ જે લઈએ છીએ ને એ કોઈ પણ તેલ મિક્સિંગ છે કે ઓરિજિનલ છે એના વિશેનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, જો આપણે મોસ્ટ ઓફ આપણે ઇન્ડિયામાં એટલે કે ભારતના મોસ્ટ ઓફ રાજ્યોમાં આપણે સરસવનું તેલ વધારે ઉપયોગ થાય છે અને વધારે ઉપયોગ થાય છે એટલા માટે જેમાં વધારે મિક્સિંગ થાય છે। તો આ મિક્સિંગ તેલને તમારે ઓરિજિનલ છે એ જાણવા માટે હું તમને આજે 3 રીત બતાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે મિત્રો। તો મિત્રો, જો આ અત્યારે મારી પાસે આ સરસવનું તેલ છે તો એના વિશે હું તમને જણાવું છું। તો જો મિત્રો, અત્યારે મેં 2 કંપનીના અલગ અલગ તેલ છે આ બંને વાટકીમાં કાઢ્યા છે। એટલે હવે તમારે આને ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ તમારે જાણવું હોય ને તો પહેલી ટ્રીક હું તમને જણાવું છું કે તમે સરસવનું તેલનું કેન કે બોટલ ખોલશો ને એટલે તરત જ તમને સ્ટ્રોંગ ફ્લેવરનું ફીલ થશે। એટલે તમે જો આંખ પાસે સેજ લઈ જશો ને તો તરત જ તમારી આંખમાં આંસુ આવી જશે, એટલી સ્ટ્રોંગ ફ્લેવર હોય છે સરસવની। તો તમને ઓરિજિનલ હશે ને તો તમને તરત જ ફીલ થશે અને આંખમાં આંસુ પણ આવી જશે, અને ડુપ્લિકેટ હશે ને તો તમને કાંઈ કોઈ જાતની અસર જ નહીં થાય। આ તમને એક પહેલો પોઈન્ટ મેં જણાવ્યો છે, બરાબર। હવે મિત્રો, આપણે જો સરસવ તેલનો બીજો પોઈન્ટ જાણીએ કે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ। તો એના માટે તમારે શું કરવાનું છે કે જો તમારે આ રીતે આપણે તેલ હાથમાં લઈ અને આ રીતે તમારે રગદોડવાનું છે। જો આમ હાથમાં તમે રગદોડશો ને અને જો તમારે પીળો કલર થઈ જાય ને, હાથ આપણા પીળા કલર જેવા બેસી જાય ને તો એ ડુપ્લિકેટ છે, અને ખાલી જો તમારા આવા ચિકાસ જેવા હાથ થઈ જાય ને તો એ ઓરિજિનલ તેલ છે। આ એક તમને બીજો મેં રીત બતાવી એની ટ્રીક જાણવા વિશેની, તમને ખ્યાલ આવી જતો હશે। ખાસ તમે ક્યારેય પણ જો જે લોકો સરસવનું તેલ વાપરે છે ને એને આ રીતે તમારે ચેક કરી લેવું જોઈએ। અને અત્યારે જો પણ હું આમ હાથમાં લગાવું છું ને તો એની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ આવે છે અને આપણે આંખ બળવા માંડે છે, એટલી એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે મિત્રો। તો તમને ખ્યાલ આવી જશે કે જો સ્ટ્રોંગ ફ્લેવર આવે, હાથમાં કલર ન બેસે અને ચિકાસ પકડાય આપણા હાથમાં રબિંગ કરી તો એ ઓરિજિનલ તેલ છે મિત્રો। આ પણ તમને એક જાણવા જેવી જ મેં માહિતી આપી છે। એટલે તમે ખાસ ગમે ત્યારે કોઈ પણ તેલ તમે લેશો ને તો તમને ખ્યાલ થોડો ઘણો તો આવી જ જશે અમુક મેથડથી। તો મિત્રો, હવે હું તમને ત્રીજી રીત જાણવા વિશેની બતાવું છું કે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ। તો જો આ રીતે મેં આ 2 કંપનીના અલગ અલગ તેલ કાઢ્યા છે। હવે હું આ બંને તેલને ડીપ ફ્રીઝરમાં મૂકી દેવાના આપણે તમને બતાવી દઉં। તો આ રીતે જો તો હું અત્યારે બંને વાટકા આ ડીપ ફ્રીઝર એટલે કે ફ્રીઝરમાં મૂકી દઉં છું। હવે આપણે આને મૂકીને કલાક પછી જોશું, એટલે તમને આગળ હું તમને બતાવું છું કે કયું ઓરિજિનલ છે અને કયું ડુપ્લિકેટ છે। તો મિત્રો, જો આપણે ફ્રીઝરમાં મૂક્યા ને 2 વાટકા તેલના, એને કલાક થઈ ગઈ છે અને હું તમને બતાવી પણ દઉં। તો મિત્રો, જો આ 2 અલગ અલગ કંપનીના તેલ આપણે ફ્રીઝરમાં મૂક્યા હતા, તમને ખ્યાલ આવી જતો હશે બેયની કન્સિસ્ટન્સી। જો આ એકદમ સેજ આમ જામી ગયું છે, એટલે કે પામોલીન મિક્સિંગ હોય એવો તમને ખ્યાલ આવી જાય છે ને। આ એકદમ તાજું, જો આપણે આમ જોઈને તો આપણું જ એમાં અરીસાની જેમ આપણો જ પડછાયો એમાં દેખાય એટલું તાજું તેલ છે। આ બેયને આપણે ફ્રીઝરમાં 1 કલાક સુધી રાખ્યા હતા, બેયની કન્સિસ્ટન્સી બદલી ગઈ। જો આ એકદમ ઓરિજિનલ છે, એ તાજું જેવું છે ને એવી જ કન્ડિશન છે, અને આમાં સેજ જમાવટ આવી ગઈ એટલે કે ડોળું થઈ ગયું। જો પામોલીન તેલ હોય તો આવું થઈ જાય છે મિત્રો। એટલે અને ઘણી વખત બીજા કેમિકલ પણ એડ કરી દે છે તો પણ આવું તેલ થઈ જાય છે મિત્રો। તમને ખાસ ખ્યાલ આવી જતો હશે કે જો ડોળું થઈ ગયું છે આ એકદમ, અને આ તાજું તેલ જ રહ્યું છે, ઓરિજિનલ તેલ જ રહ્યું છે। તો મિત્રો, તમને આજે મેં ઘરેલું 3 રીત તેલ ચેક કરવાની ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ
એ રીત બતાવી છે. તમે ઇઝીલી ઘરે જ આ બધા ચેકિંગ કરી શકો છો. એકદમ સટીક તમને મેં ટ્રીક બતાવી મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.